ખેડાના સાબરમતી નદીમાં જળસ્તર વધતા પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેડા ધોળકા હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો અને રસીપુરા, પથાપુરા અને કલોલી ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે। પૂરના પાણીથી ખેતરો જાણે કે બેટમાં તબદીલ થયા। પાણી ભરાતા ખેતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। तो खेड़ा ने तेनी आसपासना विस्तारोनी अंदर आ जळमग्न परिस्थिति जोवा मळी रही है। खास करीने खेतरोनी अंदर पाणी घूसी जता खेतरोने मुश्किल परिस्थितिनो सामनो करवो पड़ी रह्यो छे, जेने कारणे खेती पाकने पण नुकसान पहोंच्युं छे। खेडूतोनी हालाकी वधी छे। धोधमार वरसाद बादनी आ परिस्थिति साबरमती नदीना जळस्तरने कारणे थई छे, कारण के जळस्तर वध्युं अने पूરની परिस्थितिनुं निर्माण थई गयुं अने आ दृश्यो आप जुओ, पूरना पाणी फरी वळ्या छे। खेड़ा और धोळका हाईवे पर पानी फरी वळता आसपासना जे खेतरो छे तेनी अंदर पानी घुसी गया और રહેણાંક विस्तारोनी अंदर पण पानी घुस्या होवाना दृश्यों सामे आवी रह्या छे। अहींना रसीपुरा, पथापुरा, कलोली आ तमाम गामोनी अंदर साबरमती नदीना पानी घुसी गया छे, जेने कारणे खेतरो बेटमां फेरवाई गया छे। घरोनी अंदर पर पाणी घुसता लोकोने भारे हालाकी वेठवी पड़ी रही छे। आ दृश्यो आप जुओ, पाणी भरायुं छे अने आ पूરના पाणी छे ते उपरवासથી પડી અને અન્ય ગામોમાં પણ ફરી પડ્યા। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, સાબરમતી નદીના પાણી જે ફરી વળ્યા છે, કયા કયા ગામોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? ખેડૂતો માટે સૌથી સારા સમાચાર એ છે કે ચરોતરની તમામ નદીઓ, એ સાબરમતી નદી હોય, મહીસાગર નદી હોય, વાત્રક નદી હોય કે શેરડી નદી હોય, તમામ નદીઓની અંદર અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। જેના કારણે જે રીતે પૂરની સ્થિતિ છે તેનાથી ચોક્કસ જે કાંઠાગરાના ગામડાના નાગરિકો છે તેમને ચોક્કસ હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સૌથી ગંભીર પરિસ્થિતિ ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રસિકપુરા, નાની કલોલીના જે ગામો છે તેની થઈ રહી છે, કારણ કે સાબરમતીથી બિલકુલ નજીકના ગામડાઓ છે। રસિકપુરા ગામ અત્યારે પાણીની અંદર ડૂબેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે જે રીતે નદીના પૂરના પાણી સ્ટેટ હાઈવેની પર ફરી વળ્યા છે તેના કારણે ખેડા ધોળકા હાઈવે પણ ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી બંધ કરવાની ફરજ પડી રહી છે। અત્યારે ખેડા ધોળકા હાઈવેની ઉપર પણ રઢુ ગામ પાસે જાણે પૂર હોય તે પ્રકારે રોડની ઉપરથી પાણી વહી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે સૌથી સારું કામ વહીવટી તંત્રનું રહ્યું, કારણ કે પરમ દિવસથી જ વહીવટી તંત્ર દ્વારા એક્શન મોડમાં આવી ગયું હતું। જે રીતે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો હતો, જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું હતું, તેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા 10 દિવસ પહેલા જે ઘટના બની હતી તેવી ઘટના ન બને, લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે, જાનમાલને નુકસાન ન થાય તેની તકેદારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે રાખી હતી। અને 2 દિવસ પહેલા જે રસિકપુરા ગામના મોટા પ્રમાણમાં જે નાગરિકો હતા તેમને રસિકપુરાથી ખસેડી હરિયાળા પાસે જે સ્કૂલ છે તેની અંદર રાખવામાં આવ્યા હતા। ખાવા પીવાથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ પથાપુરા હોય, નાની કલોલી હોય કે રસિકપુરા હોય, અત્યારે ગામોની અંદર પાણી ફરી વળ્યા છે। સમગ્ર વિસ્તારમાં લગભગ 3000 વીંગા જે ખેતી છે તેની અંદર દરિયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું છે। જો કે વહીવટી તંત્ર દ્વારા પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે। ગામના નાગરિકો હોય કે પછી સરકારી અધિકારીઓ હોય તેમના દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। કોઈ પણ ફસાયેલો નાગરિક હોય તેને બહાર કાઢવાની પણ કામગીરી ફાયર દ્વારા કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી આ પ્રકારના કોઈ સમાચારો સામે નથી આવ્યા। જયેશ, बिल्कुल धर्मेंद्र, तमाम गतिविधियों पर आप नजर रखता रहो। तो खेड़ा धोळका आ तमाम हाईवे पर फरी वळ्या छे पाणी, गामो जळबंबाकार, खेतरो बेटमां फेरवाया।